હવે ગોવામાં નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 25 લોકોના મોત નિપજ્યા છે। એરપોરામાં નાઇટ ક્લબમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। મોટાભાગના લોકો ગુંગળામણના કારણે મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે। નાઇટ ક્લબમાં લાગેલી આગ પર 2 કલાકની જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યો છે। દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે। કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહાય આપવાની ખાતરી કરવામાં આવી છે। તો ભીષણ આગની ઘટના સામે આવી છે, જેમાં 25 લોકો મોતને ભેટ્યા છે। ગોવામાં નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટની જે ઘટના સામે આવી તેમાં 25 લોકોના મોત થયા છે। એરપોરામાં નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગી હતી। મોટા ભાગના લોકો ગુંગળામણના કારણે મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે। તો નાઇટ ક્લબમાં લાગેલી આગ પર 2 કલાકની જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યો હતો। દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે। કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહાયની ખાતરી આપી છે। તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લોકો પોતાનો જીવ બચાવવા માટે બેઝમેન્ટ તરફ ભાગ્યા હતા અને આગ વધુ પ્રસરી હતી, તેને લઈ બેઝમેન્ટમાં ભાગેલા લોકોનું ગુંગળામણથી મોત નિપજ્યું છે। તો કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહાયની ખાતરી આપવા